ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત એડિશનલ સીપી શરદ સિંઘલ દ્વારા અઠવાલાઇન સ્થિત પોલીસ ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ 2023માં 27મી નવેમ્બરે બનાસકાંઠા ખાતે મફાભાઈ લુબાભાઈ પટેલ અને તેની પત્ની હરિબેન પટેલ કોર્ટ મુદતે બનાસકાંઠાની થરાદ કોર્ટમાં ગયા હતા। કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી બંને પતિ પત્ની મોટરસાઇકલ પર ઘરે જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન આરોપીઓ ભગીરથ વરગાજી બારોટ, પિન્ટુ ઉર્ફે ભરત વરગાજી બારોટ, દશરથ બાબુભાઈ બારોટ અને 3 અજાણ્યા ઈસમોએ બોલેરો તેમજ સ્વિફ્ટ કારમાં આ દંપતીનો પીછો કર્યો હતો। પીછો કરી રહેલા આ ગેંગસ્ટરના માણસોએ તાંડવ બાલુંત્રી રોડ ઉપર મફાભાઈ લાલુભાઈ પટેલની મોટરસાઇકલને 4 વ્હીલ કાર વડે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે મોટરસાઇકલ પર સવાર દંપતી રોડ પર પછડાયું હતું। ગઈ વર્ષે 27/10/2023ની રોજ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા। આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એના શૂટર્સ હતા। આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ દાખલ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે 2016માં ભગીરથ બારોટના ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો, એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી। 2 મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ, અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી। તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે। અમારી ટીમ ત્યાં ગઈ, એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ। આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે। આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે। 307, 395 એક્સટોર્શન, મર્ડર, પ્રોહિબિશન તમામ ગુનામાં આ 24થી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે। અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે। આ ગુજસી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરોધમાં ગુજસી ટોક પણ કરવામાં આવશે। જે બાદ ગેંગના માણસોએ મફાભાઈ લુબાભાઈ પટેલ પર સ્વિફ્ટ કાર ચડાવી દીધી હતી। એટલું જ નહીં પરંતુ ગેંગ દ્વારા મુફાભાઈ પટેલ પર આડેધડ ફાયરિંગ કરી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા, જે અંગેનો ગુનો બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। બનાસકાંઠામાં બનેલી આ ચકચારિત હત્યા કેસમાં સુરતનો માથાભારે અને કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। જે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ માથાભારે અને સાતીર ગેંગસ્ટર અનિલ કાઠી પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।